સેન્સિટિવ ઝોન મામલે હવે વિરોધનો સૂર ઉઠ્યો છે। ભાજપ નેતા હર્ષદ રીબડિયાએ નોટિફિકેશન મામલે બાયો ચઢાવી છે। રીબડિયાએ ઇકો સેન્સિટિવ ઝોનના નિર્ણયનો વિરોધ કર્યો છે। ઇકો સેન્સિટિવ ઝોનથી 196 ગામના ખેડૂતોને મુશ્કેલી પડશે તેવો તેમનો દાવો છે। ઇકો સેન્સિટિવ ઝોનથી ખેડૂતો ટ્રેક્ટર થ્રેશરનો પણ ઉપયોગ નહીં કરી શકે, જેના કારણે આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। 196 ગામમાં જાહેર કાર્યક્રમો પણ નહીં થઈ શકે તેમ પણ હર્ષદ રીબડિયાનો મુદ્દો છે। ત્યારે આગામી 60 દિવસ સુધી કેન્દ્રને દરખાસ્ત મોકલવા રીબડિયાએ આહવાન પણ કર્યું છે। અત્યારે ત્યાં આજુબાજુના વિસ્તારમાં ગીર સોમનાથ અમરેલી જિલ્લો છે, એ આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ જે માજી ધારાસભ્યો એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ ભાષાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા, છતાંય એની કોઈ રજૂઆત હશે તો અમે એને ચોક્કસ એમાં રજૂઆત લેખિત કરી શકે છે અને 60 દિવસની આ હિયરિંગ જેવું છે અને કોઈનો પણ વાંધા સૂચનો હોય એમાં જો જે હશે એ ચેક કરી અને આખરી જાહેરનામું બહાર પડશે। ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા મામલે વન મંત્રીએ નિવેદન આપ્યું। ઇકો સેન્સિટિવ ઝોનમાં પહેલા 10 કિલોમીટરનો વિસ્તાર હતો, પણ નવા ઇકો સેન્સિટિવ ઝોનમાં વિસ્તાર ઘટ્યો છે। સિંહોના સંવર્ધન માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે તેમ પણ તેમણે જણાવ્યું। આગામી 60 દિવસ સુધી તમામ રજૂઆતો સાંભળવામાં આવશે તેવું પણ નિવેદન। જ્યારે સેન્સિટિવ ઝોન ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો ત્યારે જે ગામો હતા એકદમ ઓછા હતા, 120 ગામ, એને બદલે આપણે એમાં પણ વધારો કર્યો। ખાસ કરીને સિંહના સંવર્ધન માટે, સંરક્ષણ માટે અને સ્થાનિક લોકોની જે અલગ અલગ એક્ટિવિટી છે એમાં કોઈ તકલીફ ન પડે, જે વિસ્તાર જંગલની આજુબાજુના ગામતળ છે, ગામો છે, એને પણ કોઈ તકલીફ ન પડે એ રીતની આખી દરખાસ્ત છે આપણે ભારત સરકારને મોકલી હતી। 18 સપ્ટેમ્બરના દિવસે ભારત સરકારે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને હર્ષદ રીબડિયાના વિરોધ મામલે વન મંત્રીની આ પ્રતિક્રિયા। તમામ પાસાઓને ધ્યાને રાખીને નવા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો હોવાનું પણ તેમણે જણાવ્યું। રીબડિયાના વિરોધ મામલે સ્થાનિક પ્રતિનિધિઓ માહિતગાર છે તેમ પણ તેમણે જણાવ્યું। છતાંય કોઈ મુશ્કેલી હશે તો રજૂઆતો સાંભળવામાં આવશે। ઠરાવ પહોંચાડો, આ ખૂબ જરૂરી છે। 60 દિવસની અંદર આપણે વાંધો લેવાનો છે। કેટલા દિવસમાં? 60 દિવસની અંદર તો આપણા 196 ગામની વાંધા હતી તો સાહેબ ત્યાં પહોંચી જ જવી જોઈએ કે અમને આયા નુકસાન છે, અમને ફાયદો કાંઈ નથી અને આ કરવાથી સિંહને પણ ફાયદો નથી, નુકસાન ખેડૂતને છે, આવું લખજો। તો હર્ષદ રીબડિયાનો દાવો છે કે સંવર્ધન કરવા માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી સિંહને પણ ફાયદો નહીં થાય। કયા કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તે આપણે ગ્રાફિક્સ થકી સમજવાનો પ્રયત્ન કરીએ તો ખાસ તો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાને લઈને અત્યારે જે વિવાદ થઈ રહ્યો છે, જે વિરોધ થઈ રહ્યો છે, એ કેમ થઈ રહ્યો છે? ઇકો સેન્સિટિવ ઝોન એટલે સંવેદનશીલ વિસ્તાર। આ તેની વ્યાખ્યા છે કે જેમાં અમુક પ્રકારના નિયમો અને ધારાધોરણો ફરજિયાતપણે લાગુ રહેતા હોય છે અને એવા ઇકો સેન્સિટિવ ઝોનમાં અમુક જે નિયમો છે અને કાયદા છે તેનું પાલન કરવું ખૂબ જ કડકાઈથી તેનો અમલ કરવામાં આવે છે। આ સાથે સિંહ સહિત અન્ય પ્રાણીઓ માટે એક રક્ષિત વિસ્તાર આ ઇકો સેન્સિટિવ ઝોન છે કે જ્યાં કોઈ પણ પ્રકારના વન્ય પ્રાણીઓને હાનિ ન થાય તેવો એક વિસ્તાર બનાવવામાં આવતો હોય છે। એશિયાઈ સિંહનું રક્ષણ અને સંવર્ધન થઈ શકે તેવો હેતુ ઇકો સેન્સિટિવ ઝોનનો હોતો હોય છે અને
વાહનો અને લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ હોય છે, જેના કારણે જે સ્થાનીય વિસ્તાર છે જંગલ આસપાસના તેને આની કેટલી અસર થાય છે તે જ મુદ્દો હર્ષદ રીબડિયાએ ઉઠાવ્યો છે. ક્વોરિંગ અને માઇનિંગ પર પણ પ્રતિબંધ લાગી શકે છે, કારણ કે કોઈ પણ પ્રકારનો અવાજ કે અવરજવર આ ઇકો સેન્સિટિવ ઝોનમાં થવી ન જોઈએ તે તેનો નિયમ છે. વાહનોની મૂવમેન્ટ પર પણ નિયંત્રણ આવશે, તે પણ એક મહત્વપૂર્ણ મુદ્દો બની જાય છે અહીં, અને આ મૂવમેન્ટ પણ અહીં પ્રતિબંધિત થઈ જશે ઇકો સેન્સિટિવ ઝોનમાં. હોટલ અને રિસોર્ટની સ્થાપના હવેથી નહીં થઈ શકે. જંગલની આસપાસ પણ જો જોયું હોય તો ઘણા એવા રિસોર્ટ ઊભા થઈ ગયા છે, કોન્ક્રીટના જંગલો ઊભા થઈ ગયા છે, જેના પર પણ પ્રતિબંધ આવશે. વૃક્ષ છેદન અને માર્ગો પહોળા કરવા પર પણ અંકુશ આવશે. ઇકો સેન્સિટિવ ઝોનના કેટલાક ફાયદા પણ છે, પરંતુ તેનો પ્રભાવ પણ એક વર્ગ પર ચોક્કસ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના જંગલ વિસ્તારના 3 જિલ્લાઓ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, અને જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે, જેની આસપાસ આ જંગલ વિસ્તાર વિસ્તરેલો છે. અને ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન આવે તો આ 3 જિલ્લા છે તેને શું અસર થઈ શકે છે તે પણ હવે વિચારણા હેઠળ મૂકવામાં આવશે, તેમ વન મંત્રીએ પણ જણાવ્યું છે. 3 જિલ્લાના કુલ 196 ગામડાઓનો સમાવેશ થાય છે. જે રીતે હર્ષદ રીબડિયાએ આંકડો મૂક્યો છે, 196 ગામડાઓને કેવી અસર થાય છે એ પણ ક્યાંક વિચારણા હેઠળનો મુદ્દો આવી શકે છે. ગીર રક્ષિત વિસ્તારનો 1,87,000 હેક્ટર વિસ્તાર, અને તેને જો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવે તો શું શું અસર થઈ શકે છે તે પણ એક ચર્ચાનો વિષય હાલ તો બન્યો છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં 17 નદીઓ પણ સામેલ છે. આ પણ એવો રક્ષિત વિસ્તાર હશે કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત રહી શકે, સંવર્ધિત રહી શકે, એટલે 17 નદીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. અત્યાર સુધી 10 કિલોમીટરનો વિસ્તાર સમાવિષ્ટ હતો, પરંતુ હવે આનો વિસ્તાર વધારવાની જે વિચારણા કરવામાં આવી છે તેને લઈને હવે શું પ્રભાવ થાય છે જોવું રહ્યું. સિંહની અવરજવરવાળા 4 મહત્વના કોરિડોર છે જેને ઇકો સેન્સિટિવ ઝોનમાં આવરી લેવાની હાલ તો વાત કરવામાં આવી રહી છે, અને આ જે 4 મહત્વના કોરિડોર છે ત્યાં સિંહનું આવન જાવન સતત રહેતું હોય છે. એટલા માટે આ નિર્ણય કેટલો મહત્વપૂર્ણ રહેશે એ પણ જોવું રહ્યું. ઇકો સેન્સિટિવ ઝોનથી મુશ્કેલી ઊભી થવાનો પણ ડર છે. કઈ રીતે આ મુશ્કેલી ઊભો થવાનો ડર છે, કેમ આ સવાલો ઉઠી રહ્યા છે એનું પણ એકવાર પૃથ્થકરણ કરવું રહ્યું. ઇકો સેન્સિટિવ ઝોન કે જે બિન ખેતી કરવામાં નડતર રૂપ બની શકે છે, એટલે કેટલાક નિયમો આડકતરી રીતે પણ જમીનો પર પણ તેની અસર થશે, એટલે કે બિન ખેતી કરવામાં ક્યાંક એની અસર ઊભી થશે. ઉદ્યોગો અને વ્યવસાયમાં પણ રૂકાવટ આવી શકે છે. જે ઉદ્યોગો વિકસેલા છે ઇકો સેન્સિટિવ ઝોનની આસપાસ અથવા તો એના જે નિર્ધારિત વિસ્તારની આસપાસ, તો ત્યાં પણ ઉદ્યોગોને પણ કોઈ અસર થાય છે કે નહીં તે પણ જોવું રહ્યું. અનેક કારણોને લીધે ગામડાનો વિકાસ પણ રૂંધાઈ શકે છે, કારણ કે ઇકો સેન્સિટિવ ઝોનમાં કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ કાર્ય પણ ન કરી શકાય. વન વિભાગ ખેડૂતો પર હાવી થઈ જવાનો ડર છે, કારણ કે સતત ખેતીને લઈને રૂકાવટ આવશે, ખેડૂતોની અવરજવરને લઈને રૂકાવટ આવશે. એ પણ એક મોટો સેટબેક છે. અગાઉ જે સ્થિતિ હતી તે જ સ્થિતિ યથાવત રખાય તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે, અને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી ખેડૂતોને મુક્તિ અપાય એવી પણ ક્યાંક રાવ ઉઠી છે. ઇકો સેન્સિટિવ ઝોનમાંથી ખેડૂતોને બાકાત રાખવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અનેક ગામડાઓનો વિકાસ રૂંધાઈ શકે છે એ પણ એક મુદ્દો ઉઠ્યો છે, અને ખેડૂતો ખાસ તેનાથી પ્રભાવિત થાય તેવી પણ સંભાવનાઓ હાલ તો જોવામાં આવી રહી છે. ખેડૂતોને ખેતરે આવવા જવામાં મુશ્કેલી થઈ શકે છે, કારણ કે જો આ ઇકો સેન્સિટિવ ઝોનમાંથી પસાર થતા તેમનું ખેતર આવતું હોય તો અહીંથી કેવી રીતે પસાર થવો એ મૂંઝવણનો સવાલ ખેડૂત માટે ચોક્કસથી બની શકે છે. એટલે આ તમામ મુદ્દાઓને લઈને હાલ તો ઇકો સેન્સિટિવ ઝોનને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી